આ તરફ મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધી શકાયો। કડાણા ડેમમાં 13 ગેટ 10 ફૂટ સુધી ખોલવા પડ્યા છે। 2,29,373 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાંથી 2,54,315 ક્યુસેક પાણીની આવક છે। કડાણા ડેમનું રૂલ લેવલ 414.5 ફૂટ પર પહોંચી ચૂક્યું છે। ડેમની જળ સપાટી ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર છે। કડાણા ડેમમાં પાણી છોડાતા મહી નદી હાલ તો 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા સાવચેતી અંગેની સૂચનાઓ પણ અપાઈ ચૂકી છે। કડાણા હાઇડ્રો પાવર મારફતે 20,400 ક્યુસેક પાણી છોડી 4 યુનિટ કાર્યરત કરી દેવાયા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે મહીસાગરથી સંવાદદાતા આશિષ ઠાકર। આશિષ, ભારે માત્રામાં જે પાણીનો આવરો આવ્યો છે, કડાણા ડેમમાં શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો અને સતર્કતાના ભાગરૂપે તંત્રએ શું પગલાં લીધા છે? કડાણા ડેમમાંથી સતત પાણીની આવક થવાના કારણે સતત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। મહીસાગર નદીમાં જો વાત કરવામાં આવે તો હાલમાં 2,29,373 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। કડાણા ડેમના 13 ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। આવકની વાત કરવામાં આવે તો 2,56,315 ક્યુસેક આવક ઉપરવાસમાંથી થઈ રહી છે, જ્યારે કડાણા ડેમનું જે રૂલ લેવલ છે જે 416 ફૂટ છે અને તેને જ મેન્ટેન કરવા માટે થઈને 13 ગેટ ખોલવામાં આવ્યા છે। હાઇડ્રો પાવરમાં 20,400 ક્યુસેક પાણી જઈ રહ્યું છે, જેના કારણે 4 યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે। ડેમની સપાટીની વાત કરવામાં તો એની કુલ સપાટી 419 ફૂટ છે, ભયજનક સપાટી તેની 416 ફૂટ છે અને હાલમાં તેની 414.5 ફૂટ સપાટી થઈ રહી છે। અને વાત કરવામાં આવે જો તંત્ર દ્વારા એલર્ટ કરવાની, તો તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં આવતા તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવે છે, જેથી સ્થાનિક તંત્રને સૂચનાઓ આપી દેવામાં આવે છે। મહીસાગર જિલ્લાના 110 અને પંચમહાલના 18 ગામોને એલર્ટ કરવામાં આવે છે। એની સાથે સાથે જો વાત કરવામાં આવે તો બરોડા, ખેડા અને આણંદના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખેડાના 10 ગામો છે, આણંદના 26 ગામો છે, વડોદરાના 49 ગામો છે। આમ તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવે છે। અને વધુ વાત કરીએ તો જે તાતરોલી બ્રિજ છે તેને બંધ કરવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। જી બિલકુલ આશિષ, ખાસ કરીને આ સમગ્ર પરિસ્થિતિને લઈને શું હજુ પણ જળસ્તર વધી શકે છે? હજુ પણ ડેમના વધુ દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે ખરી? જી, કડાણા ડેમમાં ઉપરવાસમાંથી ભારે આવક થઈ રહી છે અને જે રાજસ્થાનમાં આવેલો મહીબજાર ડેમ છે તેમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેના પગલે કડાણા ડેમમાં પણ ફરજ પડી છે કે તેના ગેટ ખોલવા પડે। જો ઉપરવાસમાંથી વધુ આવક થશે ને મહીબજારમાંથી જો વધારે પાણી છોડવામાં આવશે તો આજે પણ વધુ પાણી મહીસાગર નદીમાં છોડાશે। બિલકુલ, આભાર આશિષ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ કડાણા ડેમની પરિસ્થિતિ આપ જુઓ અને તેને કારણે જે પાણી છોડાયું છે તેને કારણે મહી નદી અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। અને આ નદીના કાંઠા વિસ્તારોમાં જેટલા પણ ગામો આવી રહ્યા છે તે તમામને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। અને કડાણા ડેમમાંથી જે પાણી છોડાઈ રહ્યું છે તેનો પણ આ અદ્ભુત નજારો જુઓ। મોટી માત્રાની અંદર આ પાણી છોડાઈ રહ્યું છે। 13 જેટલા ગેટ છોડી દેવાયા છે, 10 ફૂટ સુધી ખોલાયા છે અને તેને કારણે એક ધસમસતો પાણીનો પ્રવાહ અહીંથી આગળ વધી રહ્યો છે અને તેને કારણે મહીસાગર નદીનું જે સ્વરૂપ છે તે આપ જુઓ, ઘણું જ ભયાવહ ભાસી રહ્યું છે। અને મહી નદીની આસપાસના અને કાંઠા વિસ્તારના જે ગામો છે તેમાં પણ અત્યારે સતર્કતાના ભાગરૂપે સૂચનાઓ અપાય છે।